કેમ છો ગાઈઝ? મજામાં? જુમ્મા મુબારક ટુ ઓલ ગાઈઝ. આજે જુમ્મા છે અને ઘરનું બધું કામ અત્યારે વાગ્યા છે 12:15 અને ઘરનું બધું કામ કરતા હતા. આજે કપડાં ને બપડાને બધું ધોવાનું હતું ને મમ્મી જો અત્યારે કપડાં ધોવે છે, બરાબર. પછી હવે અમે રાંધવા બેઠશું તો ત્યારે હું તમને મળું. ભાઈ જઈ હમણાં નમાઝ પડવા. ભાઈ નમાઝ પડવા ક્યારે જાસ? ભાઈ જો કફની લેંગો પહેરીને હવે નમાઝ પડવા જશે. મમ્મી કપડાં ધોવે ને હું અહીંથી મશીનમાંથી કપડાં કાઢું. તો હમણાં હું તમને થોડીક વાર રહીને મળું. કેટલા કપડાં રહ્યા મમ્મી? હવે કેટલા કપડાં રહ્યા તો હું તમને થોડીક વાર રહીને મળું. તો આજે મારા મમ્મી અમારા પીરની નિયાજ કરે, નિયાજ બનાવીશ તો ફાતિયો આપે મારા મમ્મી. જો બની ગયું ને મમ્મી? બધું બની ગયું. મીઠા ચાવલ બનાવ્યા, ગોળવાળા મીઠા ચાવલ બનાવ્યા ને ભાઈ અગરબત્તી કરે. ઓલા સ્ટેન્ડમાં રાખી દે. હા ચાલો. તો મમ્મી આપે હમણાં ફાતિયો. તમે જોઈ શકો. તમારે જો કોઈને નિયાજ ચાખવી હોય તો આવો અમારા ઘરે. મમ્મી આપે છે ફાતિયો. મમ્મી આપે છે ફાતિયો. ભાઈ અહીંયા બેઠો હોય. પપ્પા મારા બાજુમાં બેઠા પણ પપ્પા બ્લોગમાં નથી આવતા એટલે પપ્પાને નથી દેખાડતા. મમ્મી આપે ફાતિયો. તમે જોઈ શકો છો. આ મીઠા ચાવલ, આ મોળા ચાવલ, પછી દાળ ગોશ છે અને આ સલાડ. મમ્મી આપે છે આ ફાતિયો. હું તમને જમવા ટાઈમે મળું. ભાઈને જોઈ શકો કેવો લાગે? જો મારો ભાઈ તો સારો લાગે તો લાઈક કરજો. એ ફ્રી ફાયર રમે. મારા મમ્મી અહીંયા આવશે. અમારા કપડાં પડી ગયા છે અહીંયા. આવ્યા જો મારા મમ્મી. બહારનું વ્યૂ કેવું મસ્ત આવે છે. કપડાં તો બધાય પડી ગયા. ગાઈસ મારું કિચન જોવો તમે કેટલું ગંદુ થઈ ગયું. હવે આ બધું પહેલાં ક્લીન કરી નાખીશ. અને આજે જુમ્મા હતો પણ મારે નમાજ ન પડાણી કેમ કે બધું કામ બાકી હતું. એટલે હવે હું ખાલી કંઈક પડવા બેસી જઈશ. હવે બધું કામ કરી નાખું અને પોતા હજી બાકી. ને આમે જો મમ્મી ઊભા પોતા મારીશ. હું તમને મળું. ખાલી કોરું કરે છે. ત્યાં મેં બધું ધોઈ નાખ્યું. મેં એ બધું ધોઈ નાખ્યું. પછી એટલા 2 ડોલ કપડાં ધોયા. બધું કામ મેં આજ કર્યું. પણ પાછળ જો મારે આટલા વાસણ ધોવાના છે, બરાબર. હું તમને મળું બીજા બ્લોગમાં. બાય બાય. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.